નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તાજેતરના એક વર્ષમાં ગુજરાત હાઈકોર્ટ અને સચિવાલય દ્વારા મોટાભાગની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ અને સ્ટેનોગ્રાફરના પદ ઉપર હાલ ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વર્ગ 3 ની સ્ટેનોગ્રાફરની પરીક્ષાનું પરિણામ આવ્યું એમાં અમુક ઉમેદવારોને હજુ પોસ્ટિંગ મળવાનું બાકી હશે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. આ વિદ્યાર્થીઓને આપણી ચેનલના માધ્યમથી જે માહિતી મળી અને આપણી ચેનલનો જે ઉપયોગ કર્યો એના પ્રતિભાવો દિવસે દિવસે સમયાંતરે મને મળતા રહે છે. તમને ટૂંકા ગાળામાં મહેનત કરી અને ક્લાસ 2 અને ક્લાસ 3 જેવા ટોચના પદ ઉપર જે સફળતા પ્રાપ્ત કરી તેના સહભાગી થવામાં ક્યાંક ને ક્યાંક અંતે અમે મદદરૂપ થયા એ જાણીને ખરેખર ખુશી થાય. હવે આ વિડીયો દ્વારા મારે તમને જાણકારી આપવાની હતી કે જે વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થઈ સ્ટેનોગ્રાફરની પદવી ઉપર બિરાજમાન છે એ વિદ્યાર્થીઓને આવનારા 3 વર્ષોમાં કઈ કઈ પરીક્ષાઓ પાસ કરવી ફરજિયાત છે, કે જે પરીક્ષાઓ જો કદાચ તમે પાસ ન કરો તો તમને આગળના નાણાકીય લાભોમાં નુકસાની થઈ શકે, એની તમામ માહિતી આજે આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બન્યા પછી તમારે સૌથી પહેલી જે પરીક્ષા છે તે છે CCC. ગુજરાત સરકારના કર્મચારીઓ જે અત્યારે કોમ્પ્યુટરનો યુગ ચાલે છે તેમાં પાછળ ન રહી જાય અને કોમ્પ્યુટરથી અવગત થઈ જાય તેના માટે CCC પ્લસ ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે તેવું જાહેર કર્યું છે. એટલે આ જાહેરનામાનો અમલ કરવા માટે સરકારે જો તેને ઉચ્ચતર નાણાકીય લાભો જોતા હોય તો આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો સ્ટેનોગ્રાફર બની ગયા છે તેઓએ સૌ પ્રથમ CCC પ્લસ ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. તો સૌથી સરળ રસ્તો છે આ પરીક્ષા પાસ કરવાનો સ્પીપા અમદાવાદ. તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ, એ લિંક ઉપરથી તમને સ્પીપા અમદાવાદનું CCC પ્લસ પરીક્ષાનું ફોર્મ મળી જશે. એ ફોર્મ મેળવી લઈ તેમાં વિગત ભરી દે અને નીચે તમારી કચેરીના વડાના સહી સિક્કા કરાવી અને ફોર્મ પોસ્ટ મારફત સ્પીપા અમદાવાદ ખાતે મોકલી આપવાનું. એટલે સ્પીપા અમદાવાદ જ્યારે તમારી પરીક્ષાનો વારો આવશે ત્યારે તમને કોન્ટેક્ટ કરશે. ત્યારે તમારે સ્પીપા ખાતે આવી પરીક્ષા ફી ભરી અને પ્રેક્ટિકલ અને થિયરિટિકલ બંને પરીક્ષાઓ આપવાની છે અને બંનેમાં પાસ થવું જરૂરી છે. તેમાં મિનિમમ માર્ક તમે મેળવી લેશો એટલે આરામથી પાસ થઈ જશો. હવે પરીક્ષાના સિલેબસ વિશે વાત કરીએ તો સ્પીપા અમદાવાદની વેબસાઇટ પર તમને પરીક્ષાના તમામ સિલેબસ મળી જશે. જો તમને જનરલ કોમ્પ્યુટર આવડતું હોય, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ આવડતું હોય તો તમારે ઝાઝી ચિંતા કરવાની જરૂર છે નહીં. એટલું બધું હાર્ડ કંઈ પરીક્ષામાં તમારા લેવલે નથી, કારણ કે તમે અત્યારની નવી પેઢી છો એટલે કોમ્પ્યુટરથી તો અવગત ના હોય એવું તો બને. અને બાકી શું તૈયારીઓ કરવાની છે તે તમે યુટ્યુબ થોડું સંપડશો એટલે તમને આરામથી CCC પ્લસ ને લગતી તમામ માહિતી મળી જશે. એટલે 3 વર્ષની અંદર સૌ પ્રથમ તમારે CCC પ્લસ ક્લિયર કરવી જરૂરી છે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે હિન્દી ભાષાની પરીક્ષા. આપણા ભારત દેશમાં હિન્દી એ આપણી રાષ્ટ્રીય ભાષા છે, તો સરકારી કર્મચારીઓને હિન્દી ભાષાનું જ્ઞાન પૂરતું છે કે નહીં તે જાણવા માટે ગુજરાત સરકારે હિન્દી ભાષાની પ્રાથમિક પરીક્ષાઓ પાસ કરવી ફરજિયાત એવું પોતાના ઠરાવમાં દર્શાવેલ છે. હવે સૌથી મોટું કન્ફ્યુઝન છે કે અમુક જિલ્લામાં તેમનો નાણાં વિભાગ એવું કહે છે કે ધોરણ 10 ની જો હિન્દીની પરીક્ષા પાસ કરશો તો નહીં ચાલે, તમારે ઉચ્ચતર એટલે કે ધોરણ 12 ની જ પાસ કરવી પડશે. એટલે સૌથી મોટું કન્ફ્યુઝન એ ક્રિએટ થયું છે કે ધોરણ 10 ની હિન્દીની પરીક્ષા ચાલશે કે નહીં, કે ફરજિયાત ધોરણ 12 ની પાસ કરવી પડશે. રિસર્ચ પરથી મને એવું જાણવા મળ્યું છે કે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 20/9/1967 ના એક પરિપત્રને સંદર્ભમાં રાખી જો હું તમને વાત કરું તો હિન્દી પરીક્ષા માટે નિમ્ન શ્રેણી અને ઉચ્ચતર શ્રેણી એવી 2 પરીક્ષાઓ છે કે જે ક્લાસ 3 થી નીચેના કર્મચારીઓ છે તે લોકોને હિન્દી ભાષાની નિમ્ન શ્રેણીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, અને ક્લાસ 3 થી ઉપરની કેડરના છે એટલે વર્ગ 2 અને વર્ગ 1 એ લોકોને ઉચ્ચ શ્રેણીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. અને આ ઠરાવમાં સચિવાલય કેડરના તમામ સ્ટેનોગ્રાફરોએ ઉચ્ચતર શ્રેણીની હિન્દીની પરીક્ષા પાસ કરવી જરૂરી છે એવું સ્પષ્ટપણે લખ્યું છે. એટલે આપણે ખરેખર 12મા ધોરણના કેડરની જે હિન્દીની પરીક્ષા પાસ કરવી પડે એ લોકોની વાત બિલકુલ સાચી છે. હવે ઉચ્ચ શ્રેણીની હિન્દીની પરીક્ષા એટલે શું? ઉચ્ચ શ્રેણીની હિન્દીની પરીક્ષા એટલે ધોરણ 12 માં હિન્દી પાસ કરવી ફરજિયાત છે. હવે ઘણી સ્કૂલોમાં
ધોરણ 12 માં હિન્દીની પરીક્ષાઓનું ફોર્મ ભરવા દેવાતું નથી. એટલે આ ઠરાવમાં છેલ્લે એવું પણ લખ્યું છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે વિદ્યાર્થીઓએ હિન્દી ભાષાની વિનીતની પરીક્ષા આપેલી હશે તેઓએ ઉચ્ચ શ્રેણીની પરીક્ષા પાસ કરેલી છે એવું ગણાશે. એટલે તમારે જો કોઈ પણ સબ્જેક્ટમાં પડવું ન હોય તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તમારે આપી દેવાની. મેં તાજેતરમાં જ આ પરીક્ષા આપી છે, જેમાં 4 પેપર હોય છે 100 માર્કના અને એક મૌખિક હોય છે. તમે એક દિવસ આગળ વાંચીને જાઓ એટલે એટલું બધું હાર્ડ પે પરીક્ષામાં હોતું નથી. મેં એવું પણ સાંભળ્યું છે કે 6600 ગ્રેડ પે ઉપરના પ્રમોશન માટે ઉચ્ચતર હિન્દીની પરીક્ષા રૂપે વિનીતની પરીક્ષા આપવી ફરજિયાત છે. એટલે જો પાછળથી તમને કઈ પ્રોબ્લેમ થાય તો વળી પાછું તમારે 12મા ને આપ્યા પછી હિન્દીની પરીક્ષા આપવી જ પડશે. એના કરતા બેટર છે કે અત્યારે જે મેક્સિમમ લેવલ ઉપર છે હિન્દી વિનીત, તે પરીક્ષા જો આપી દેવામાં આવે તો પછી આગળ તમારે ઉચ્ચતર કે નાણાકીય વખતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. જો તમે કહેશો તો આપણે આગળ હિન્દી વિનીતની પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરવું અને એક્ઝામમાં શું શું પૂછાય છે એ બાબતે એક અલગથી વિડીયો બનાવી આપો. એટલે હિન્દી બાબતે મારું એવું માનવું છે કે આવનારા 3 વર્ષોમાં તમે હિન્દી વિનીત અથવા તો ધોરણ 12ની હિન્દીની પરીક્ષા પાસ કરો એટલે તમારે આગળના 10 થી 15 વર્ષ સુધી કોઈ ચિંતા નહીં. એટલે આ રીતે તમે એક વખત નોકરીમાં લાગી ગયા પછી તમારે CCC પ્લસ અને હિન્દી એ 2 પરીક્ષા પાસ કરવી જરૂરિયાત છે. CCC પ્લસ એટલે કોમ્પ્યુટરની ટોપ લેવલની પરીક્ષા, એના પછી કોઈ પરીક્ષાની જરૂર નથી. અને હિન્દી એટલે હિન્દી વિનીત પરીક્ષા, એનાથી એ ટોપ લેવલની પરીક્ષા છે એટલે એની નીચે એની ઉપર કોઈ તમારે પેપર આપવાની જરૂરિયાત રહેતી. હવે ધારો કે તમારે આ 2 પરીક્ષાઓ પાસ નથી થઈ તો તમને શું નોકરીમાંથી કાઢી મૂકશે? તો ના, એવી કોઈ વાત નથી. જો તમે આ બંને પરીક્ષાઓ પાસ ન કરો તો 10 વર્ષ પછી તમને તમારો જે ગ્રેડ પે છે એ રિવાઇઝ થાય છે, એ ગ્રેડ પે રિવાઇઝનો તમને લાભ ન મળે. એટલે કે તમારો પગાર જે વધવાનું ધોરણ છે એ અટકી જાય, તમે એ જ ગ્રેડમાં રહી જાઓ. અને અથવા તો તમને જો તમારું વર્ગ 1 નું પ્રમોશન આપવાનું હોય તો એ પ્રમોશન તમને ના મળે, તમારા પછીના જે હોય એમને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે. બસ આ 2 તમને નાણાકીય ગેરલાભો થાય. એટલે બેટર છે કે ત્યારે જાગવું એના કરતા અત્યારે તમે પ્રિપેરેશનના મોડમાં છો તો મોટાભાગની પરીક્ષાઓ પાસ કરી લો તો કોઈ ચિંતા નહીં. હવે આ પરીક્ષાનું ફોર્મ ભરતા પહેલા શું ધ્યાન રાખવું? તો સૌથી મહત્વની વાત છે, હવે તમે જ્યારે ખાતામાં આવ્યા છો નોકરી કરવા તો કોઈ પણ પરીક્ષા આપો તો તમારે તમારા કચેરીના વડાને જાણ કરવી અથવા તો અગાઉથી પરવાનગી લેવી જરૂરી છે. ફોર્મ ભરતા પહેલા જ પરવાનગી માંગી લેવાની. જો કોઈ ખાતામાં જાણ કરવાની પ્રથા હોય તો ખાતાના વડાને જાણ કરી દેવાની, અને જો કોઈ ખાતામાં પરવાનગી માંગવાની પ્રથા હોય તો ખાતાના વડા પાસે પરવાનગી માંગી લેવાની. એટલે CCC પ્લસ અને હિન્દી આ બંને પરીક્ષાઓના ફોર્મ ભરતા પહેલા પણ આ પ્રોસિજર કરવી જરૂરી છે. ત્યારબાદ આ બંને પરીક્ષાઓ જ્યારે તમે પાસ કરેલો ત્યારે પરીક્ષા પાસ કર્યા પછી ફરી એક વખત ખાતાને જાણ કરી અને આ પરીક્ષા પાસ કર્યા અંગેની સર્વિસ બુકમાં એન્ટ્રી કરાવવી પણ જરૂરી છે. જ્યારે સર્વિસ બુકમાં એન્ટ્રી થઈ જાય ત્યારે જ તમે પરીક્ષા પાસ કરેલી ગણાય. પરિણામ તમારી પાસે હોય અને કચેરીને જાણ ન હોય તો પછી જ્યારે ઉચ્ચતરનો લાભ મળે એ પહેલા તમારે ઉચ્ચતરમાં ક્વેરી આવે તો ત્યારે તમારે જાણ કરવાની થાય. એના કરતા જેવી પરીક્ષા પાસ કરો એટલે ખાતાના વડાની જે પરવાનગી લીધી હોય એની એ લેટર સાથે જોડી અને ખાતાના વડાને જાણ કરી દેવાની કે ભાઈ આ પરીક્ષાની નોંધ અમારી સર્વિસ બુકમાં કરવા વિનંતી. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી મિત્રોને 90 શબ્દ ઝડપની પરીક્ષા બાકી હોય તો સમયાંતરે GCC દ્વારા જો આ પરીક્ષા બહાર પાડવામાં આવે તો ખાતાના વડાની પરવાનગીથી GCC 90ની પરીક્ષા પણ આપી દેવી, જેથી કરીને જો ભવિષ્યમાં કોઈ નિયમ બદલે તો એનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. ત્યારબાદ GCC દ્વારા ગુજરાતી ઝડપ અને અંગ્રેજી ઝડપ માટેની ટાઈપિંગની એક્ઝામ પણ લેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થીઓને આ એક્ઝામ આપવાની બાકી હોય તો ખાતાની પરવાનગીથી આ એક્ઝામ પણ આપી દેવી. આમ ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં અત્યારે જે નોકરી કરી રહ્યા છે એ લોકોની CCC પ્લસ, હિન્દી, CCC 90 અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ આ 4 એક્ઝામ આપવી ફરજિયાત છે. આ 4 એક્ઝામ આપી એની સર્વિસ બુકમાં નોંધ કરાવી દો એટલે તમારી નોકરી સિક્યોર. પછી સમયાંતરે જો કાંઈ નવા નિયમો આવશે તો આપણે અપડેટ કરતા રહીશું. બાકી તમારે હિન્દી વિનીતની પરીક્ષા આપવાની હોય કે પછી CCC પ્લસ અંગે કોઈ મૂંઝવણ હોય તો જણાવતા રહેજો, તો અલગથી વિડીયો બનાવી અને આપણે માહિતી આપી દઈશું. આ ઉપરાંત જો તમારે કંઈ નવું જાણવાની ઈચ્છા હોય, કોઈ પ્રશ્ન તમને
જોતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો હવે પછી સમયાંતરે અઠવાડિયા 15 દિવસે જ્યારે સમય મળશે ત્યારે એ વિષય ઉપર ચર્ચા કરતો હોય વિડીયો મૂકવાનો પ્રયત્ન કરજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા આપણે મળીશું કંઈક નવી માહિતી સાથે. થેન્ક યુ.